કેમ છે બાળકો? મજામાં? જો આપણે છેલ્લા લેક્ચરમાં સ્વાધ્યાય 6.3 શરૂ કરેલું હતું, એમાં 9 દાખલા સુધી જોયું હતું, બરાબર છે? આજે આગળ 12મા દાખલાથી શરૂ કરીશું. જુઓ રકમ, આ વક્રને એક જ મિનિટ, ટેક્સ્ટ બુક લઈ લો. વક્રને 0 ઢાળવાળા સ્પર્શકોના સમીકરણ જોઈએ છે. જેનો ઢાળ 0 હોય એવા આ વક્રના સ્પર્શકોના સમીકરણ શોધવા છે. તો જુઓ, ઢાળ શોધવો છે. હવે રીત તો તમને આવડે છે કે dy/dx એટલે સ્પર્શકનો ઢાળ વ્યાપક રીતે. તો આ 1/x નું સૂત્ર -1/x². પણ આ x નથી તો આનું વિકલન ફરીથી હવે તો ડાયરેક્ટ જ લખાય. x² નું 2x, -2x નું -2 અને 3 નું 0. તો ઢાળ આવી ગયો. હા, રકમમાં કીધું છે કે સ્પર્શકનો ઢાળ 0 છે. આવા જ સ્પર્શકના સમીકરણ જોઈએ છે. તેનો અર્થ આ ઢાળ બરાબર 0. આ માઇનસ ગુણાઈ દઉં તો -2x + 2 છેદમાં, સોરી આનો સ્ક્વેર હોય, -1/x². આના બરાબર 0 થઈ ગયો. આ સ્પર્શકનો ઢાળ છે. રકમમાં કીધું છે ઢાળ 0 છે, તો એ બે સરખાઈ દીધા. આ છેદ તો 0 હોય નહીં, તો -2x બરાબર -2 x1. ટૂંકમાં આમાં પણ જુઓ x આવે એટલે કે સ્પર્શ બિંદુનો એક્સિયમ આવ્યો. એ વક્રના સમીકરણમાં મૂકી દઉં y બરાબરમાં એક્સિયમ એટલે y મળી જાય. ટૂંકમાં સ્પર્શ બિંદુ આવી જાય. તો આપણે આગળ 1 થી 9 દાખલામાં આ રીત તો જોઈ હતી કે સ્પર્શ બિંદુ આ રીતે શોધી શકાય. એ જ રીત છે ભાઈ, નવું કશું નથી. ચાલ એક ખાલી સૂત્ર નવું લઈશું. તો સ્પર્શ બિંદુનો એક્સિયમ આવી ગયો, એનું હું વક્રમાં મૂકી દઉં. તેથી y બરાબર આ એક્સની કિંમત 1 મૂકું, 1 - 2 + 3, 4 - 2. આવા આવી ગયું. એનો અર્થ સ્પર્શ બિંદુ આવ્યું. બોલો, સ્પર્શ બિંદુ તો આવે જ વચ્ચે. ખ્યાલ આવી ગયો? તેથી સ્પર્શકનું સમીકરણ યાદ કરો. ઢાળ 0 છે એમ કીધું છે રકમમાં. કોનો ઢાળ 0 હોય? એક અક્ષને સમાંતર રેખાનો. એનો અર્થ સમક્ષિતિજ રેખા. તો આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક જે છે સમક્ષિતિજ રેખા છે. તો સમક્ષિતિજ રેખા x અક્ષને સમાંતર રેખાનું સમીકરણ y = b સીધું જ મળે. y = b એટલે આ જે બિંદુ એનો y આમ. આ જવાબ એ ચાલે. અને કોઈ આને સાદુરૂપ આપી દે, રેખાનું સ્વરૂપ લખવું હોય તો આ જવાબ લખો તો બી ચાલે. તો આવી ગયું સ્પર્શકનું સમીકરણ. ટૂંકમાં આપણે આગળના લેક્ચરમાં સ્પર્શ બિંદુ અહીંયા આ શોધવા સુધીનું શીખી ગયા હતા. હવે એના આધારે આગળ આ રીતે સ્પર્શક અભિલંબના સમીકરણ શોધવાનું શીખીશું આજે. ખ્યાલ આવી ગયો? ચલો કરી દો તૈયાર. જુઓ આગળ દાખલા નંબર 14, એનો પહેલો. આ વક્ર ને બિંદુ 0,5 આગળના સ્પર્શક અને અભિલંબના સમીકરણ શોધવા છે. ઓકે, તો આ વખતે જુઓ સ્પર્શ બિંદુ આપેલો છે. આ વક્ર છે તો ઢાળ dy/dx. આનું વિકલન 4x3. આ 3x² એટલે 6 × 3 = 18x². આનું 2x એટલે 3 × 2 = 26x - 10. કયા બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ જોઈએ છે? 0,5. તો x0 ને y5 મૂકી દો. તો આ x0 મૂકો એટલે આ બધા 0, આ -10 બચે. તો આ સ્પર્શકનો ઢાળ આવી ગયો. -10. તેથી સ્પર્શકનું સમીકરણ યાદ કરો. સૂત્ર આપણે શરૂઆતમાં ફરીથી લખાઈએ દીધા કે આ બિંદુ 0,5 માંથી પસાર થાય અને આ ઢાળ છે. સ્પર્શક એટલે રેખા. સમીકરણ શોધવું હોય તો ઢાળ બિંદુ સમીકરણ. યાદ કરો સૂત્રને બોલો.
લખી દઉં છું, જોજો, વાય માઇનસ y1 એમ ઇન્ટુ એક્સ માઇનસ x1. x1 y1 એટલે આ સ્પર્શ બિંદુ, તો x1 0, y1 5 અને m એટલે ઢાળ -10. આ થઈ ગયો -10x. 10x ડાબી બાજુ લઈ લેવા, વત્તા થઈ ગયા. તો આવી ગયું સ્પર્શકનું સમીકરણ. હવે અભિલંબ. અભિલંબ યાદ કરાવી દો. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અસ્પર્શ બિંદુ, એમાંથી પસાર થતી સ્પર્શકને લંબ રેખા, ટૂંકમાં અભિલંબ છે, આ સ્પર્શકને લંબ છે. તો સ્પર્શકનો ઢાળ હોય -10, તો એના પરથી અભિલંબનો ઢાળ, એનો અર્થ એને લંબ રેખાનો ઢાળ. તો આપણને આવડે છે કે જે ઢાળ હોય એનું વ્યસ્ત કરી નિશાની બદલી દેવાની. આ -10 છે, તેનું વ્યસ્ત કરવું એટલે 1/-10, નિશાની બદલું એટલે 1/10. તો અભિલંબનો ઢાળ આવી ગયો. ફરી અભિલંબનું સમીકરણ. એ તો ઢાળ બિંદુ સમીકરણ થાય, સૂત્ર એકવાર લખ્યું છે, બીજી વાર ડાયરેક્ટ મૂકી દો. y1 5, ઢાળ m, x1 0. ખાલી આ ઢાળ બદલાઈ ગયો. x1 y1 તો હાજરી સ્પર્શ બિંદુ છે. 10 આ બાજુ લઈ લઈ, 10y -50x. આ 10y સામે -10y, 50 સામે જવા દો, +50. તો જુઓ, જો સ્પર્શકના અભિલંબના સમીકરણ આવી ગયા. તો જ્યાં સ્પર્શ બિંદુ આપ્યું હોય એ દાખલા સહેલા હોય, ખાલી ઢાળ જ શોધવાનો હોય આપણે, dy/dx. તો આ થોડા સહેલા પડે. ઓકે, કરો તૈયાર, ચલો. હવે જુઓ, દાખલા નંબર 14, એનો 5મો. હવે સહેલા સહેલા જ દાખલા છે, આ રકમ સારી છે એટલે લીધી. જુઓ, x = cos t, y = sin t. પરના t = π/4 ને સંગત બિંદુ પર સ્પર્શક અને અભિલંબના સમીકરણ શોધો. તો જુઓ, આ રકમ પ્રચલ સ્વરૂપે છે, વક્ર. તો આપણને ખ્યાલ છે કે આપણે પહેલાં x = cos t લખીએ અને એનું t ના સાપેક્ષ વિકલન dx/dt, કોસનું માઇનસ sin t. પછી લખીશું y = sin t, એનું t ને સાપેક્ષ વિકલન, તો સાઇનનું વિકલન cos t. હવે આપણને dy/dx પ્રચલ વિધેયનું વિકલિત આવડે છે. y નું વિકલન એટલે cos t ભાગ્યા x નું વિકલન એટલે -sin t. તો આ થઈ ગયું -cot t. આવી ગયો સ્પર્શકનો ઢાળ. કયા બિંદુએ? તો કે અહીંયા કીધું છે t = π/4 ને સંગત, એટલે t = π/4 મૂકી દો. આ t = π/4 મૂકી દીધો, તો -1. તો જુઓ, સ્પર્શકનો ઢાળ આવી ગયો. બોલો, ખ્યાલ આવે? પ્રચલમાંથી ઢાળ તો મળે જ. હવે આ રકમમાં સ્પર્શ બિંદુ નથી આપ્યું, તો એ કેવી રીતે શોધીશું? ચલો, જો આટલું જ કીધું છે, t = π/4 ને સંગત. ઢાળ તો આવી ગયો સ્પર્શકનો, સ્પર્શ બિંદુ જોઈએ ને, નથી. જુઓ કઈ રીતે મળે, વિચારો. આપેલું સ્પર્શ બિંદુ ખ્યાલ છે તમને? આ x = cos t, y = sin t, તો એ સ્પર્શ બિંદુ કહેવાય. મેં કીધેલું છે આગળ, યાદ કરજો. આ cos t sin t સ્પર્શ બિંદુ છે. સ્પર્શ બિંદુ cos t sin t, અને t બરાબર શું કીધું છે? π/4. અહીંયા નીચે લખી નાખો, cos π/4 sin π/4. cos π/4 1/√2, sin π/4 1/√2. આ પોઈન્ટ આ દાખલામાં ખાસ યાદ રાખજો, નહીતર તમે અહીંયા અટવાઈ જશો કે આ ઢાળ આવી ગયો. સ્પર્શ બિંદુ ક્યાં? તો કે જ્યારે પ્રચલ સ્વરૂપમાં રકમો હોય ત્યારે x બરાબર ને y બરાબર જે હોય સ્પર્શ બિંદુ જ કહેવાય. xm ને ym જ કહેવાય. એમાં t π/4 મૂકી દીધો એટલે આ સ્પર્શ બિંદુ આવી ગયું. તેથી સ્પર્શકનું સમીકરણ, સૂત્ર એકવાર લખી દઉં છું. y - y1 m × x - x1, ઢાળ બિંદુ સ્વરૂપ. y1 1/√2, x1 1/√2,
ढाळ एम तो आई रह्यो -1। आ √2 लसा लई लो तोय थाय अने लसा ना लेवो होय तो अंदर गुणाई दे तोय थाय। सजू आ रीते सादरूप आप्यो y √2 अंदर गुणाव्या -x -+1/√2 x डाबी बाजू प्लस थई जाय, डाबी बाजू प्लस y आ सामे जवा दो 1/√2 + 1/√2 आनु सादरूप आपी दઉં છું। જો √2 લસા તો ઉપર 2 તો આ થઈ ગયું x + y। આ સ્વરૂપે ચાલે ને પછી અહીંયાથી તો પછી સાદરૂપ કોઈ પણ ચાલે। તમે √2 લસા લઈ લીધો તો √2x √2y દેખાય ચાલે, એમાં કંઈ વાંધો નહીં। બીજું અભિલંબ, પહેલાં તો અભિલંબનો ઢાળ, સ્પર્શકનો ઢાળ -1 છે તો એનું વ્યસ્ત કરીને નિશાની બદલું એટલે અભિલંબનો ઢાળ શું થઈ ગયો +1। અભિલંબનું સમીકરણ હવે સૂત્ર નથી લખતો, એકવાર તો લખેલું છે। સ્પર્શ બિંદુ તો આ છે જ x1 y1, આ વખતે ઢાળ 1 મૂકવાનું, સાદરૂપ આને આ રીતે જ આપી। હવે આ x આ y સામે -y, આ તો ઉડી ગયા। અચ્છા આમાં તો ક્યાં સાદરૂપ છે, આ -1/√2 તો ઉડી ગયા, તો x બરાબર y, x - y બરાબર 0 જવાબ આવી ગયો। તો જો આ થોડોક દાખલો લાંબો થઈ ગયો અને સૌથી અગત્યનો પોઈન્ટ આ દાખલામાં શું, સ્પર્શ બિંદુ। આ દાખલા પૂરતું નહીં પણ જ્યારે પણ પ્રચલ સ્વરૂપમાં રકમ હોય x અને y જુદા જુદા, ત્યારે x બરાબર ને y બરાબર જે હોય એ જ સ્પર્શ બિંદુ કહેવાય। એમાં t ની કિંમત કીધી છે π/4 મૂકી દીધું એટલે મળી ગયું। આ પોઈન્ટ યાદ રાખજો ખાસ, બાકી તો સહેલું જ છે। હવે જુઓ 15મો દાખલો। આ વક્ર ના બે દાખલા છે। પહેલો એમાં એક રેખા આપેલી છે એને સમાંતર સ્પર્શક જોઈએ છે, બીજા દાખલામાં એક રેખા છે એને લંબ સ્પર્શક જોઈએ છે। તો પહેલાં તો આ વક્ર પરથી એનો ઢાળ શોધીએ આપણે, બરાબર છે, પછી આગળ જોઈએ। dy/dx તો આ 2x - 2 થશે, વિકલન તો આવડે છે। હવે પહેલો દાખલો એ કીધું છે, એક રેખા છે, લખીએ સમીકરણ 2x - y + 9 = 0 નો ઢાળ। આ રકમમાં એવું કીધું છે કે આ રેખાને સમાંતર સ્પર્શકનું સમીકરણ શોધવું છે, એટલે પહેલાં હું આ રેખાનો ઢાળ શોધીશ। સ્પર્શક આને સમાંતર છે એટલે આ રેખાનો જે ઢાળ હોય એ જ સ્પર્શકનો ઢાળ થશે। આપણને સૂત્ર આવડે છે, બે રેખા સમાંતર હોય તો ઢાળ સરખા હોય, એટલે એના આધારે સ્પર્શકનો ઢાળ મળી ગયો, એ શોધીશ, પછી એને આની સાથે સરખાઈશ। પહેલાં એટલું કરી, આનો ઢાળ શોધો તો રેખાના સમીકરણ પરથી ઢાળ શોધવું હોય તો સૂત્ર -x નો સહગુણક ભાગ્યા y નો સહગુણક। જોજો 11મા ધોરણના સૂત્રો છે બધા, અને આ સ્વાધ્યાય શરૂ કર્યું એ પહેલાં મેં લખાવ્યા છે બધા, એના ઉપયોગ શરૂ થઈ ગયા। -x નો સહગુણક ભાગ્યા y નો સહગુણક એટલે ઢાળ આવી ગયો। તેથી આ રેખાને સમાંતર સ્પર્શકનો ઢાળ, તે તો સરખો જ થાય, સમાંતર એટલે 2, તેથી આના પ્રમાણે તો સ્પર્શકનો ઢાળ છે 2x - 2, તો એ મૂકી દીધા, તો 2x = 4, x = 2। આ સ્પર્શ બિંદુનો x એમ આવી ગયો, વક્ર પર મૂકી દઉં, x = 2 મૂકો એટલે 2 નો વર્ગ 4 - 2 × 2 = 4 + 7, તો y = 7। આ સ્પર્શ બિંદુ આવી ગયું, તેથી સ્પર્શ બિંદુ 2, 7 થઈ ગયું। તેથી સ્પર્શકનું સમીકરણ, સૂત્ર લખી દો y - y1 m × x - x1। આ ઢાળ તો છે સ્પર્શકનો 2, આ સ્પર્શ બિંદુ 2, 7 કિંમત મૂકી દઈએ, y1 7, ઢાળ m 2, x1 2। સાદુરૂપતા આવડશે ને ભાઈ આનું?
लखी दो, चलो एक स्टेप है, लखी दो 2x ओछा y, आ 7 सामे 7 ओछा 4 3। हाँ बीजू बीजा दाखला में कीधुं छे कि रेखा ओछा 15x वत्ता 5y बराबर 13 आने लंब है स्पर्शक, आने लंब हो एवा स्पर्शकनुं समीकरण जोईए छे। तो पहला तो आ रेखानो ढाळ माइनस एक्स नो सहगुणक एटले ओछा ओछा वत्ता 15 भाग्या वाय नो सहगुणक 5। तेथी आ रेखाने लंब स्पर्शक नो ढाळ, तो आ रेखाने लंब रेखानो ढाळ एटले आनुं व्यस्त करी निशानी बदली नाखवानी, 1/3 ने निशानी बदली एटले माइनस। तो आ स्पर्शकनो ढाळ आई गयो। आ स्पर्शकनो ढाळ छे, स्पर्शकनो ढाळ आई गयो 2x ओछा 2। तो 2x ओछा 2 आमांथी 1 शोधवो छे, 3 आ बाजू लई लो, 6x ओछा 6 ओछा 1 आ सामे वत्ता 6 ओछा 1 एटले 5। तो x बराबर थई गयुं 5 भाग्या 6। तेथी y बराबर स्पर्श बिंदुनो x एम आई गयो, अहींया मूकी दो, 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 ओछा 5 दू 10 भाग्या 6 आ 5 भाग्या 6 अहींया मूकी दीधा। 36 लसा 25 आने 6 गुणावो एटले ओछा 60 અને આને 36 ગુણાવો 7 6 42 21 ને 4 25। बसो 52 मांथी 60 એટલે પહેલાં તો 52 જવા દેવાય આમાંથી, એટલે 200 બરાબર છે, એટલે 8 વધ્યા એ 8 આમાંથી જવા દો એટલે 17। તો 217 ભાગ્યા 36 છેદ ઉડે છે, જોઈજો 9 દુ 18 3 વધે 37 ના ઉડે છેદ, ભલે રહ્યો। સ્પર્શ બિંદુ ये भूल करी ना, बराबर है। स्पर्श बिंदु 5 भाग्या 6 217 भाग्या 6 सॉरी 217 भाग्या 36। तो आ वखते स्पर्शकनुं समीकरण y माइनस 217 भाग्या 36 x माइनस 5 भाग्या 6 અને ઢાળ કેટલો છે આ વખતે સ્પર્શકનો આવી રહ્યો -1/3। आ 6 लसा लेजो, आ 36 लसा लेजो, પછી સાદરૂપ આપજો આગળ। સાદરૂપ તો આવડવું જોઈએ ને ભાઈ, અને આવડવું જ જોઈએ તમને, સાદરૂપ થોડો પેપરમાં હું આપીશ, રીત કહી દીધી। ઓકે, 2 દાખલા ભેગા છે એટલે મોટો દેખાય છે, પેપરમાં 1 પૂછે ચાલે ને, કરજો તૈયાર। ओके, जो 17मो दाखलो, वक्र y बराबर एक्स घन ना जे बिंदु आगळना स्पर्शकनो ढाळ ते बिंदुना वायाम जेटलो होय ते बिंदु शोधो। तो आ वक्रना स्पर्शकनो ढाळ dy/dx। हवे आ स्पर्शकनो ढाळ रकममां कीधुं छे ते बिंदुना वायाम जेटलो होय। धारो के स्पर्श बिंदु xy होय तो आ ढाळ छे वायाम जेटलो એટલે y छे। तेथी जोजो बहुत सरस पॉइंट है, आ y बराबर एक्स घन मूकी देवानो, कारण के आ तो स्पर्श बिंदु है वक्र पर होय एटले y ना बराबर शुं आवे एक्स घन। तो आमांथी एक्स घन ओछा 3x वर्ग बराबर 0, एक्स स्क्वायर कॉमन, तो आना परथी x बराबर 0 अथवा x बराबर 3 मळी गया। तो स्पर्श बिंदु आई गयो। हवे आपणे आगळ बिंदु ज शोधवा छे खाली। तो x बराबर 0 मूको तो y 0, x बराबर 3 मूकीश तो y 3 नो घन 27। स्पर्श बिंदु 0 0 અને 3 27
આ તો એમસીક્યુ ચાલે એવો દાખલો થઈ ગયો ને એમસીક્યુમાં સ્પર્શ બિંદુના યામ શોધવામાં. 19 જુઓ રકમ. વક્ર x² + y² -2x -3 = 0 ના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુ શોધવા છે. તો આનો ઢાળ શોધી લો. વિકલન કરી દો 2x 2y yનું dy/dx -2x નું બંધ 3 નું 0 તો 2y dy/dx આ 2 - 2x આ બે સામે dy/dx 2 કોમન 1 - x 2y આ ઢાળ આવી ગયો સ્પર્શકનો. રકમમાં કીધું છે કે સ્પર્શક x અક્ષને સમાંતર છે. સ્પર્શકો x અક્ષને સમાંતર છે. તેથી સ્પર્શકોના ઢાળ 0. x અક્ષને સમાંતર રેખાનો ઢાળ 0 હોય. તેથી આના બરાબર 0 મૂકી દઉં તો અંશ જ 0 હોય ને ભાઈ, છેદ થોડો 0 હોય. તો x બરાબર શું થઈ ગયું 1. આ સ્પર્શ બિંદુનો x એમ આવી ગયો. y બરાબર વક્રના સમીકરણમાં x ના સ્થાને 1 મૂકો, y બરાબર નહીં આવે, ડાયરેક્ટ 1 y² x ના સ્થાને 1 -2 0 તો 1 - 5 એટલે -4 સામે જશે તો +4 y² 4 તો y બરાબર +-2. તો આ સ્પર્શ બિંદુ 1 +- 2. તો આ બંને એક સરખા દાખલા. જો સ્પર્શ બિંદુના યામ શોધવાના પાછા આવ્યા. આગળના લેક્ચરમાં આપણે આવા કરેલા હતા. બરાબર છે. કરી દો તૈયાર. એક જોજો આગળ. રકમ સાંભળજો. એક વક્રના એક રેખાને સમાંતર હોય એવા અભિલંબના સમીકરણ શોધવા છે. તો પહેલું તો વક્ર y બરાબર x³ + 6. તો સ્પર્શકનો ઢાળ પહેલાં તો dy/dx લઈ લઈએ. 3x² + 2 થશે. ઓકે. આ સ્પર્શકનો ઢાળ છે. બરાબર છે. હવે અભિલંબ જોઈએ છે. આ વખતે તો અહીંયાથી અભિલંબ લખાય, આગળથી પછી અભિલંબ લખી શકાય. તો આપણે અભિલંબમાં જ જતા રહીએ. ચલો, અભિલંબનો ઢાળ આનું વ્યસ્ત કરી અને નિશાની બદલી દઈએ. થઈ ગયો અભિલંબનો ઢાળ. હવે અભિલંબ એક રેખાને સમાંતર છે. તો રેખાનું સમીકરણ છે x + 14y + 4 = 0. અને સમાંતર હોય એવા અભિલંબના સમીકરણ જોઈએ છે. તો આ રેખાનો ઢાળ શોધી લો. -x નો સહગુણક ભાગ્યા y નો સહગુણક. આવી ગયું સૂત્ર આવડતું એટલે. તેથી આ રેખાને સમાંતર અભિલંબનો ઢાળ. તો સમાંતર રેખા હોય તો ઢાળ સરખા થાય એટલે અભિલંબનો ઢાળ એટલો જ થશે. તેથી આ પણ અભિલંબનો ઢાળ છે, આ પણ અભિલંબનો ઢાળ છે. તો એ બે સરખાઈ દઈએ. બોલો, ખ્યાલ આવે? રીત તો એની જ છે. આ માઇનસ તો પ્લસ થઈ ગયા. બે બાજુ વ્યસ્ત કરી દો. 14. આ બે સામે 14 - 2 12 4 x + -2. x એમ આવ્યો, y આમાં જુદું જુદું લેવું પડશે. પહેલું x બરાબર 2 લેતા, y બરાબર અહીંયા 2 મૂકો 8 2 2 4 6 12 ને 6 18
बीजी वार एक्स बराबर -2 लेता, वाय बराबर -2 मूको, -8 -4 + 6, -2 નો ઘન 2 × -2 એટલે -4 + 6, तो 6 - 12 એટલે -6 થઈ ગયું। તો સ્પર્શ બિંદુ આવી ગયા x2 ત્યારે y18 અને x - 2 ત્યારે y - 6 આ સ્પર્શ બિંદુ મળ્યા। હવે અભિલંબનું સમીકરણ અભિલંબના સમીકરણ सूत्र y - y1 m × x - x1 ढाल बिंदु स्वरूप। पहली बार 2 18 आग तो y y1 18 x x1 2 ढाल एम तो आई रही अभिलंब -1/14। बीजी बार -2 - 6 आग y -6 एक्स -6 + 2 અને ઢાળ તો આજ રહેશે। આ વખતે ઢાળ આ ફિક્સ રહેશે અભિલંબનું। સ્પર્શ બિંદુ 2 છે જુદા જુદા, આ બેનું સાદુરૂપ તમારે આપવાનું। આ 14નું આ બાજુ પક્ષાંતર કરીને સાદુરૂપતા આવડે ને તો એક સરસ દાખલો થઈ ગયો। રીત એની જ રહેવાની, દાખલાની લંબાઈ વધઘટ થાય સાદુરૂપ પ્રમાણે, બરાબર છે? કરી દો તૈયાર। જુઓ આગળ દાખલા નંબર 25। તો તમે જુઓ કે આપણે છેલ્લો જે ગણ્યો 21 નંબર એ બી એક સારી રકમ હતી સાદુરૂપની દ્રષ્ટિએ। આ 25માં બી સરસ દાખલો। રકમ જોજો, એક વક્ર છે, એના એક રેખાને સમાંતર સ્પર્શક, પહેલામાં એક રેખાને સમાંતર અભિલંબ હતા, આમાં એક રેખાને સમાંતર સ્પર્શક છે। એટલે રીતે જ થશે। જુઓ પહેલું તો વક્ર છે y બરાબર √3x - 2। તો પહેલાં આનો ઢાળ શોધી લો સ્પર્શકનો dy/dx, √x નું વિકલન 1/2 √x। ઓકે, પણ x નથી, 3x - 2 છે તેનું ફરીથી 3 એટલે આ સ્પર્શકનો ઢાળ આવી ગયો। હવે એક રેખાનું સમીકરણ રકમમાં આપેલું છે 4x - 2y + 5 = 0। આ રેખાને સમાંતર સ્પર્શકના સમીકરણ જોઈએ છે તો પહેલાં આ રેખાનો ઢાળ શોધી લો, -x નો સહગુણક ભાગ્યા y નો સહગુણક એટલે 6 - 2 થઈ ગયા। તેથી આ રેખાને સમાંતર સ્પર્શકોના ઢાળ 2। સ્પર્શક આ રેખાને સમાંતર હોય તો એનો ઢાળ 2 જ થાય। હવે આવી રહ્યો સ્પર્શકનો ઢાળ, તો એના બરાબર 2। આ સ્પર્શકનો ઢાળ છે, અહીંયા સ્પર્શકનો ઢાળ 2 છે, તો એ 2 સરખાઈ દીધા એટલે x એમ આવી જશે। રીત તો એની જ જોજો, આ સામે જવા દો, આ છેદમાં લઈ લો। આ વખતે સાદુરૂપ આ રીતે આપું છું 3/4। સાદુરૂપ તો ગમે તેમ અપાય, મેં આ 2 છેદમાં લઈ લીધા, આ વર્ગમૂળ સામે જવા દીધું, 2 બાજુ વર્ગ કરી દો તો આ 9/16 ના વર્ગમૂળ નીકળી ગયું, આ 9/16 + 2। ઓકે, 16 દુ 32, 32 ને 9 41, 16 આ 3 છેદમાં 41, 16 3 48 આ x એમ આવી ગયો। જો સ્પર્શ બિંદુનો અહીંયા મૂકીને વાયામ શોધી લઈશું, વર્ગમૂળમાં 3 × 41/48 -2, તો આ 3 16 48, 16 દુ 32, 41 - 32 9/16, તો આ થઈ ગયું 3/4 વાયામ, વાય આવી ગયો તો સ્પર્શ બિંદુ થઈ ગયું। સ્પર્શ બિંદુ એક જ મળે છે આ વખતે, જુઓ 41/48 3/4।
જો કે આ વર્ગમૂળ લખું ત્યારે પ્લસ માઇનસ 2 લખાયો. જોઈજો બુકમાં કેટલા છે, 2 છે કે 1 છે. જવાબ 25. 6.3 એનો 25. આમ તો 2 લેવા તો જોઈએ ને, આ વર્ગમૂળ લાવ એટલે. છતાંય જોઈ લઈ બુકમાં એક જ જવાબ છે ભાઈ, પ્લસવાળો. તો પછી આપણે પ્લસ જ રાખીશું. ખરેખર લેવા જોઈએ હો 2. આ તો બુકના અનુરૂપ ગણાવ્યું છે. અસ્પર્શ બિંદુ ઢાળ તો આવી રહ્યો, સ્પર્શકનો 2 છે જ. સ્પર્શકનું સમીકરણ y માઇનસ y1 m ઇન્ટુ x માઇનસ x1. y1 3/4, x1 41/48, ઢાળ m 2. સાદુરૂપ આપો આ વખતે 4 લસા 4y ઓછા 3/4, 48 લસા 48x ઓછા 41. જો છે તો ડાળે 2 24 4 6 ગયા 6 આ બાજુ લઈ લો. 4 6 24, 6 3 18, 48x ઓછા 41. તો 48x ઓછા 24y. આ સામે 18 સામે 18 ઓછા 41 એટલે 41માંથી 18 ગયા 3 21 અને 20 એટલે 23. આ થઈ ગયો જવાબ. બોલો ખ્યાલ આવે છે? સરસ દાખલો. આ છેલ્લા 2 દાખલાના સાદુરૂપ સરસ હતા, ખાસ ધ્યાનમાં રાખીને તૈયાર કરજો. રીત તો બધાની એક જ સરખી છે, સાદુરૂપની પ્રેક્ટિસ કરવાની છે કે એમાં ભૂલ ના આવવી જોઈએ. જુઓ 26. આ MCQ છે. ઓકે, આ વક્રને x બરાબર 0 આગળ અભિલંબનો ઢાળ જોઈએ છે. તો dy/dx આ 2 દુ 4x 3 સાઈનનું વિકલન cos x. dy/dx x બરાબર 0 કીધું છે તો x 0 મૂકી દો. આ 0 cos 0. આ તો 0 cos 0 એટલે 1 તો 3. આ સ્પર્શકનો ઢાળ થઈ ગયો. તેથી અભિલંબનો ઢાળ વ્યસ્ત કરી નિશાની બદલી દીધી. સ્પર્શકનો ઢાળ 3 તો અભિલંબનો -1/3 આવડે જ. સાવ સહેલો MCQ. આ 27. આ પણ MCQ જુઓ. વક્ર y બરાબર y² બરાબર 4x ના ખાલી જગ્યા બિંદુ આગળનો સ્પર્શક y બરાબર x+1 છે. જો પહેલા રીત બતાવું, સાંભળજો. ના 4 ઓપ્શન લખી દો. A 1 2, B 2 1, C 1 ઓછા 2, D ઓછા 1 2. ઓપ્શન લખ્યા કારણ પછી કહો. જુઓ પહેલું તો રીત, આ વક્ર છે y² બરાબર 4x, 2y dy/dx 4 dy/dx 2/y. આ 2 દુ 4 ઉડી ગયા. MCQમાં થોડુંક મોટે લખાય ને. સ્પર્શકનો ઢાળ છે. આ જોઈ લો. આ સ્પર્શક તો આપ્યો છે ને, સ્પર્શક y બરાબર x+1 નો ઢાળ 1 થાય. આ સામે જવા દો. x - y -x નો સગુણક y નો સગુણક સૂત્ર મૂકો એટલે આવી ગયો ઢાળ 1. તેથી 2/y બરાબર 1 તો y બરાબર 2. સ્પર્શ બિંદુનો y આમ 2 થઈ ગયો. જુઓ એટલે આ 2 માંથી એક જવાબ છે. ઓકે, હવે x એમ શોધી લો. y 2. તેથી 2 નો વર્ગ 4 4x x બરાબર 1. આ સ્પર્શ બિંદુનો y આમ છે. વક્રના સમીકરણમાં y 2 મૂકવું એટલે x આવી ગયો.
તો સ્પર્શ બિંદુ શું થઈ ગયું? 1 2. આ રીત સાથે આન્સર આવી ગયો. આપણે રીત આ કરીએ છીએ, પણ જુઓ અત્યારે આ MCQ છે. ધારો કે આ MCQ હું પેપરમાં સોલ્વ કરતો હોઉં તો આ રીત નહીં કરું, તો હું શું કરીશ જોજો. આ પહેલો એ લઈશ, અહીંયા મૂકીશ વક્રમાં, y2 મૂકું 2 નો વર્ગ 4, x1 મૂકું 4. તો જો આ 1 2 અહીંયા મૂકું ને x અને yના સ્થાને, એટલે ડાબા બરાબર જબા આવી ગયું 4 4. તો પછી અહીંયા મૂકીશ y2 x1 1 ને 1 2, y2 2 બરાબર 2. તો આ 1 2 છે એ બંનેનું સમાધાન કરે છે, કારણ કે સ્પર્શ બિંદુ એ બંને પર હોય, વક્ર પર પણ હોય અને સ્પર્શક પર પણ હોય. તો આ બંનેનું સમાધાન કરે, સ્પર્શ બિંદુ થાય એટલે આ જવાબ થઈ ગયો. તમે કહેશો સર બીજું કોઈ કરે? ન કર્યો, બંનેનું સમાધાન એકથી જ થાય. જો આ 2 મૂકો, 4 દુ 8 1, અહીંયા જ સમાધાન ના થયું, કેન્સલ. આ મૂકો, આ 1 ઓછા 2 નો વર્ગ 4 4 4, સમાધાન થયું. હવે અહીંયા મૂકો, આ ઓછા 2 અને આ 1 મૂકો, 1 વત્તા 1 2 અને આ બાજુ ઓછા 2, સરખું ના થાય. અને છેલ્લું ઓછા 1 2, આ ઓછા 4 અને અહીંયા 2 મૂકો 4 4 બરાબર ઓછા 4 ના થાય. તો સમાધાન બંનેનું આ સ્પર્શક અને વક્ર કયા બિંદુથી થયું? આ નથી. એ આન્સર લખી નખાય. એ જે હું મોઢે બોલી ગયો રીત MCQમાં એ કરાય. આ આવડે છે એ દાખલા ગણવા માટેની રીત છે. MCQમાં સહેલું આ પડે, એ મૂકીને જોઈ લેવાય. ખબર પડી ગઈ? તો જુઓ આજે તમારે કેટલું થઈ જશે એ તમને કહું. જુઓ દાખલા નંબર 10 11 12 14 15 16 17 19 20 21 22 અને 25 26 27. આટલા દાખલા મેં તમારે કરી દેવાના પ્રેક્ટિસમાં. મેં ચલાવ્યા એ આમાં લખ્યા છે, 1 2 મેં છોડી દીધા હોય કારણ કે સહેલા જ હતા, તો એ બી તમારે કરી દેવાના. રીત સાવ સહેલી જ છે. હજુ આ સ્વાધ્યાયના 2 સરસ દાખલા છે, પણ એ નવા લેક્ચરથી શરૂ કરીશું ત્યાંથી. ઓકે, આજ એટલું સરસ રીતે તૈયાર કરી દો. મળીએ નવા લેક્ચરમાં.